વડોદરા જિલ્લાના સાવલી નગર અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુસંધાને આજરોજ નગરપાલિકાની તાલુકામાં ઈવીએમ મશીન સહિતની સામગ્રી સાથે ચૂંટણી બૂથના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોતાના બૂથ પર રવાના કર્યા હતા। જિલ્લા સાવલી તાલુકામાં આવતીકાલે મતદાન થવાનું હોવાને જેને લઈને સાવલી નગરના 6 વોર્ડની 24 બેઠકો માટે 12 મતદાન મથક પર તાલુકા સેવા સદનના સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીન અને અન્ય ચૂંટણીલક્ષી સાધનો સાથે ચૂંટણી કર્મીઓને રવાના કર્યા હતા। જ્યારે સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી 22 તાલુકા અને 5 જિલ્લા પંચાયતની સીટ માટેના મતદાન માટે તાલુકાના 86 ગામમાં 155 મતદાન મથકે ચૂંટણીલક્ષી સાહિત્ય સામગ્રી સાથે ચૂંટણી બૂથના અધિકારીઓ કર્મચારીઓને પોલીસ જાપ્તા સાથે પોતાના મતદાન મથકે રવાના કર્યા હતા। ત્યારે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને 6 વાગ્યા પછી ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ આગામી 28 તારીખે પરિણામ જાહેર થશે। લોકોને શું આ તકે સંદેશો આપશે? આગામી 24 તારીખ રવિવારના રોજ જ્યારે બગસરા નગરપાલિકાના મતદારો મતદાન કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો અને કુલ 7 વોર્ડ છે એમાં લડી રહ્યા છે ત્યારે એક સ્પષ્ટ વિઝન સાથે સ્પષ્ટ નીતિ સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરી રહી છે ત્યારે બગસરા એ જનસંઘનો જૂનો ગઢ ગણાય છે। ગુજરાતમાં જ્યારે 2 નગરપાલિકા હતી ત્યારે બગસરામાં પણ પ્રથમ વખત નગરપાલિકા જનસંઘની બની હતી। એ વખતથી લઈને આજ દિન સુધીમાં ભારતીય જનતા પાર્ટીના શાસન લગભગ 1980માં પ્રથમ નગરપાલિકા બની હતી અને આ 2026 સુધીમાં જે બોડીના લોકોએ વિકાસના કામો કર્યા છે એ બગસરા શહેરમાં આપ જોઈ શકો છો। બગસરામાં અનેકવિધ યોજનાઓ થકી કામો થયા છે। તમને 2-3 ઉદાહરણ આપીશ કે કદાચ ગુજરાતમાં એક પણ એવું કામ નહીં હોય બગસરા સિવાય કે જે કરીને બતાવ્યું છે। અટલજી પાર્ક હોય એ બગસરા માટે નમૂનેદાર છે। એના એક સરાણીયા વિસ્તારમાં જે લોકો સરાણીયા એમને રહેવા માટેની જગ્યાઓ પણ નહોતી ત્યારે એમને જમીન આપીને આજે લગભગ 80 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો સરાણીયા વિસ્તારમાં બન્યા છે। યોજનાની વાત કરું તો એટલી બધી યોજનાઓ ગુજરાત અને રાજ્ય સરકારની છે। મા અમૃતમ કાર્ડ થકી 10 લાખ રૂપિયા જેવી રકમનું દવાખાનાનું કામ હોય, ખેડૂતો માટેની ચિંતા, મજદૂરો માટેની ચિંતા, કારીગરો માટેની ચિંતા જ્યારે સરકાર કરતી હોય ત્યારે બગસરામાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતના જે કામો લોકોની વચ્ચે રહીને લોકો માટે જ્યારે કર્યા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બગસરા શહેરની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવતી રહી છે। ત્યારે આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થવાની છે એ નિશ્ચિત છે। કીધું ને જીત નિશ્ચિત છે। અનેક પાર્ટીઓ આખા ગુજરાતની વાત કરું તો આવીને ગઈ, પરંતુ બગસરામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય ભારતીય જનતા પાર્ટીને જે પ્રેમ મળ્યો છે, મતદારોને જે વિશ્વાસ છે એ કમળ સિવાય ક્યારેય કોઈને સ્વીકારતા નથી। અને આ વખતે પણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એની પેનલના 4 ઉમેદવારના કમળના નિશાનને મતદાન કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીની એક નીતિ છે, એની ચોક્કસ પદ્ધતિઓ હોય છે અને ચૂંટણી લડવા માટેની સંપૂર્ણ ગાઈડલાઈન પ્રથમથી જ તૈયાર હોય છે। વર્ષોથી કામ કરતા પાર્ટીના કાર્યકર્તાઓને નવી કેડર પણ જોડાય એવા આશય સાથે કે નવા લોકો આમાં જોડાય અને લોકોની સેવા કરે। તમને કહેતા મને હર્ષ થાય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 28 ઉમેદવારો નવા એટલે કે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે ત્યારે નવા ચહેરાઓને પણ યુવાનોને તક, મહિલાઓને તક આપવાની જે યોજના ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં બનાવી છે એમનાથી ભારતીય જનતા પાર્ટી તરફે ખૂબ સારું વાતાવરણ અને લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આ નવું યુવા ધન શહેર માટે અને આખા ગુજરાત માટે કંઈક નવું કરવાની તમન્ના સાથે જ્યારે જોડાય છે ત્યારે લોકોનો વિશ્વાસ પણ એમની ઉપર છે અને આખા ગુજરાતમાં કમળ ભારતીય જનતા પાર્ટી ખીલશે એમાં કોઈ મિનિટ નથી। ઇકબાલ લુહાર, સીન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.